હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ગુજરાતી ખાટી મીઠી દાળ। જેવી લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવી જ દાળ છે તે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં 1 બાઉલ જેટલી તુવેર દાળ લઈ લીધી છે। આ તુવેર દાળ દેશી દાળ છે। તો હવે આપણે આ દાળને 2 થી 3 વાર પાણીથી સાફ કરી લઈશું, જેથી દાળનો અંદરનો જે કચરો હોય તે બધો જ નીકળી જાય। 2 થી 3 વાર પાણી ધોઈને આપણે તુવેર દાળ છે તેને આપણે બોઇલ કરી લઈશું। તો બોઇલ કરવા માટે અહીં મેં કુકર લઈ લીધું છે। હવે આપણે જે તુવેર દાળ ધોયેલી છે તેને કુકરમાં એડ કરી દઈશું અને આપણે 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। તમારે જે પ્રમાણે દાળ હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે। અહીં મારે દાળની ક્વોન્ટિટી સેજ વધારે છે એટલે 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને અહીં ખાટી મીઠી દાળ બને જેવી લગ્ન પ્રસંગોમાં બને છે તેવી ટેસ્ટી દાળ બનાવવા માટે અહીં મેં ઈમલી એડ કરી છે। આમલી એડ કરવાથી દાળનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે છે। અહીં મેં બોઇલ કરું છું તેમાં જ આમલી એડ કરી દીધી છે એટલે દાળમાં સારી રીતના મેશ થઈ જાય। હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે, જેથી દાળ છે તે આપણી જ્યારે સીટી વાગે ત્યારે ઉભરાય નહીં અને સારી રીતના દાળ છે તે બફાઈ જાય। તો અહીં દાળ છે તે સારી રીતના તમે જોઈ શકો છો, એકદમ એક રસ થઈને આપણી દાળ છે તે તુવેરની બફાઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 ટામેટું સુધારેલ છે તે એડ કરી દઈશું અને 2 મોટા મરચાં તીખા સુધારેલ છે તે એડ કરી દઈશું। તમારે જે પ્રમાણે દાળ છે તે તીખી બનાવવી હોય તે પ્રમાણે મરચાં છે તે એડ કરવા। અહીં મેં 2 મરચાં તીખા એડ કર્યા છે। બધું સારી રીતના દાળમાં મિક્સ કરી દઈશું। હવે દાળ છે તે બહુ જ ખાટી છે। હવે આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને દાળની ક્વોન્ટિટી છે તે થિકનેસ છે તે આવી રાખશું। આપણે બહુ ઘાટી નહીં અને બહુ આછી નહીં એવી દાળની થિકનેસ રાખવાની છે। પ્રસંગોમાં જે દાળ હોય છે તે બહુ ઘાટી નથી હોતી અને બહુ આછી નથી હોતી, તેવી મીડિયમ થિકમાં હોય છે। તો અહીં દાળ પરફેક્ટ તૈયાર છે। હવે આપણે દાળનો તડકો કરવા માટે અહીં મેં મીઠો લીમડો, તજ, લવિંગ, તજપત્તું અને 2 મરચાં લઈ લીધા છે સૂકા। હવે અહીં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે એક બર્તનમાં। તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ અને બધા સૂકા મસાલા છે તે એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે અને તેલમાં બધા જ મસાલા સારી રીતના સતળાઈ ગયા છે। તેલ છે તે સેજ વધારે ગરમ થવા દેશું એટલે તમારી દાળમાં જે મસાલાનો જે ટેસ્ટ છે ને તે સારી રીતના બેસી જશે। તો અહીં તેલ સારી રીતના આવી ગયું છે અને આપણે દાળ છે તે ઉમેરી દઈશું। હવે આપણે દાળને 1 થી 2 ઉભરા આવવા દઈશું। હવે આપણે તેમાં આદું છીણી લેશું। અહીં આદું એડ કરી દીધું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે દાળ બોઇલ કરતી વખતે મીઠું એડ કર્યું છે એટલે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું છે તે એડ કરવું અને દાળ છે તે સરસ ખાટી મીઠી બને તેના માટે અહીં મેં 2 ચમચી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો અને જો પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે અહીં મેં 1 લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું। હવે આપણે આ દાળમાં 1 ઉભરો આવવા દઈશું, જેથી દાળ છે તે સારી રીતના આપણી બનીને તૈયાર થઈ જાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે દાળમાં છે તે ઉભરો આવી ગયો છે। 1 થી 2 ઉભરા આવવા દેવાના છે।
તો આપણી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। તો આપણી ખાટી મીઠી ગુજરાતી સ્ટાઇલ દાળ બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।